Yes, we are live now. હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ અંકિત. વેલકમ ટુ અવર ચેનલ. ચાલો શીખીએ. ડિસ્કસ કરીશું આજે આપણે રાસાયણિક સમીકરણ વિશે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રવૃત્તિ 1.1થી પ્રવૃત્તિ 1.3નો અભ્યાસ કર્યો અને આ પ્રવૃત્તિઓનો અભ્યાસ કર્યા ઉપરથી આપણને એટલો ખ્યાલ આવ્યો કે ભાઈ કોઈ પણ પ્રવૃત્તિ હોય એને આપણે જો શોર્ટમાં સમજાવી હોય તો આપણે એને રાસાયણિક સમીકરણ વિશે સમજાવી શકીએ છીએ. તો રાસાયણિક સમીકરણોનું ઇમ્પોર્ટન્સ તો તમે સમજી જ ચૂક્યા છો. આ લેક્ચરની અંદર આપણે રાસાયણિક સમીકરણને કઈ રીતે લખવું, કઈ રીતે એને સમતોલિત કરવું અને સમતોલિત શા માટે કરવું જોઈએ, સમતોલિત કર્યા પછી એની મહત્ત્વ શું છે એનું ડિસ્કશન, એટલે કે રાસાયણિક સમીકરણ વિશેનું ડિસ્કશન આપણે આજના લેક્ચરની અંદર કરીશું. તો ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. સૌથી પહેલાં કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે એના આપણે એક્ઝામ્પલ સાથે આપવાનું છે. તો પ્રવૃત્તિ 1.1 આપણને બધાને યાદ છે કે જેની અંદર પ્રવૃત્તિ 1.1ની અંદર આપણે શું કર્યું હતું તો કે મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન કર્યું હતું અને મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણે મેળવતા હતા. તો હવે આ પ્રક્રિયા આપણે પહેલાં શાબ્દિક સમીકરણ સ્વરૂપે લખવાની છે, એટલે કે શબ્દો સ્વરૂપે લખવાની છે, અને પછી એને સંજ્ઞા સ્વરૂપે લખવાની છે, જેને આપણે રાસાયણિક સમીકરણ કહીએ છીએ. તો પહેલાં આપણે શાબ્દિક સ્વરૂપે લખીએ તો આપણી પ્રવૃત્તિ શું હતી? મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનવું. તો આ આપણી પ્રવૃત્તિ હતી. તો મેગ્નેશિયમની પટ્ટી લીધી છે આપણી, એટલે અહીંયા મેગ્નેશિયમ લખ્યું. ઓક્સિજનની હાજરીમાં છે એટલે અહીંયા ઓક્સિજન લખ્યું. મળતું હતું શું આપણને? તો મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ મળતી હતી વોચ ગ્લાસની અંદર, તો મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ આપણે લખ્યું શાબ્દિક સમીકરણ. હવે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ગીવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ. તો જેમ આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચા બનાવવા માટેની વાત કરી હતી, સેમ એ જ રીતનું છે. તમે જોઈ શકો છો કે એમાં આપણે શું કર્યું હતું કે દૂધ પ્લસ ખાંડ પ્લસ ચા ગીવ્સ આપણને ચા. તો આવું આપણે કર્યું હતું. બસ સેમ એ જ વસ્તુ, ભાઈ મેગ્નેશિયમની પટ્ટી એને ઓક્સિજનની હાજરીમાં દહન કરો તો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે. તો શબ્દો સ્વરૂપે જે સમીકરણ લખ્યું છે, જે સમીકરણ આપણે શબ્દો સ્વરૂપે લખીએ છીએ એ આપણું શું છે? શાબ્દિક સમીકરણ છે. તમારે એક્ઝામ્પલની અંદર એવું પૂછાય છે કે કોઈ તમને શાબ્દિક સમીકરણ આપ્યું હોય અને એને તમારે રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખવાનું હોય, એટલે શબ્દોથી પણ સમીકરણ બનાવતા તમને આવડવું જોઈએ. તો આપણે એની વાત કરીએ કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી છે તો એની સંજ્ઞા આપણે કહીએ ભાઈ એમજી છે. ઓક્સિજન છે તો એ તો વાયુ છે. વાયુ હંમેશા દ્વિઆણવીય સ્વરૂપે હોય, એટલે ઓક્સિજન એ O2. મેગ્નેશિયમ ઓક્સાઇડ એને આપણે MgO કહીએ છીએ, તો મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. તો આ સમીકરણને આપણે શાબ્દિક સમીકરણને આપણે સંજ્ઞા સ્વરૂપે લખ્યું છે, તો Mg+O2 gives MgO. હવે આ સમીકરણ છે એ સમતોલિત છે કે નહીં એ આપણે પછી વાત કરીએ. પહેલાં આપણે સમીકરણ બનાવતા તો શીખી ગયા છે, ખાલી સમીકરણ બનાવતા શીખી ગયા છે, સમતોલિત રાસાયણિક સમીકરણ બનાવતા નહીં, ખાલી આપણે રાસાયણિક સમીકરણ બનાવ્યું છે. ઓકે, ચલો આગળ. તો આ જે રાસાયણિક સમીકરણ છે, આ રાસાયણિક સમીકરણની અંદર જે ડાબી બાજુ હોય છે, તીરની નિશાનીની, આ તીરની નિશાની છે એની જે ડાબી બાજુ હોય છે એ ડાબી બાજુ એને કહેવાય પ્રક્રિયકો. રાસાયણિક સમીકરણમાં જે ડાબી બાજુ હોય છે તીરની નિશાની એને કહેવાય આપણે પ્રક્રિયકો. તીરની નિશાનીની જમણી બાજુ હોય છે એને આપણે કહીએ નિપજો. ખ્યાલ આવી ગયો? તીરની નિશાનીની ડાબી બાજુ જેટલા પણ હશે એ બધા પ્રક્રિયકો છે અને તીરની નિશાનીની જમણી બાજુ જેટલા હશે એ બધા નિપજો છે. તીરની નિશાની છે એ વચ્ચે મૂકવામાં આવે છે. હવે તીરનો જે આગળનો જે ભાગ છે એ અગ્રભાગ હંમેશા નિપજ તરફ હોય છે અને એ શું બતાવે છે? પ્રક્રિયાની દિશા બતાવે છે. કે તીરની નિશાની આપણે આમ બતાવી હોય તો એનો મતલબ કે પ્રક્રિયા આમથી આમ થશે, એટલે કે Mg+O2 થી MgO તરફ થશે. એટલે કે તીરની નિશાની એ શું બતાવે છે? પ્રક્રિયાની દિશા દર્શાવે છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે સમીકરણ, રાસાયણિક સમીકરણની અંદર તીરની નિશાની એ શું બતાવે છે? તો કે રાસાયણિક પ્રક્રિયાની દિશા બતાવે છે. તીરની નિશાનીની ડાબી બાજુ કોણ હોય? તો કે પ્રક્રિયકો. જમણી બાજુ કોણ હોય? તો નિપજ હોય. તો આપણે ઉપરના સમીકરણની અંદર વાત કરીએ તો પ્રક્રિયકો Mg અને O2 છે, તો પ્રક્રિયકો Mg અને O2, અને નિપજ આપણી પાસે છે MgO, તો નિપજ આપણી પાસે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. હવે જો એક કરતાં વધુ પ્રક્રિયકો હોય, એક કરતાં વધારે પ્રક્રિયકો હોય અથવા એક કરતાં વધારે નિપજો હોય તો આ પ્રક્રિયાની અંદર આ બધા ભાગ લેતા હોય તો એમની વચ્ચે
પ્લસની નિશાની મૂકવામાં આવે છે, સરવાળાની સંજ્ઞા મૂકવામાં આવે છે કે જો પ્રક્રિયકો એક કરતાં વધારે હોય અથવા આપણે કહેવાય નિપજો એક કરતાં વધારે હોય અને પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો એમની વચ્ચે આપણે પ્લસની નિશાની મૂકવામાં આવે છે. જેમ કે આમાં પ્રક્રિયકો 2 છે તો આ બંને પ્રક્રિયકોની વચ્ચે પ્લસની સંજ્ઞા આપણે મૂકીએ છીએ. જો એ જ રીતે કોઈ નિપજ આપણને 2 મળતી હોત, જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ ત્રીજી પ્રવૃત્તિની અંદર ઝીંક પ્લસ HCl એટલે કે ધાતુનો ટુકડો અને એસિડ સાથેની પ્રક્રિયા હતી તો આપણે યાદ છે કે ભાઈ ઝીંક છે હાઇડ્રોજનની જગ્યા લેતું હતું અને ZnCl2નો ક્ષાર મળતો હતો અને હાઇડ્રોજન વાયુ મુક્ત થતો હતો. તો આની અંદર પ્રક્રિયક પણ 2 હતા તો એમને વચ્ચે પ્લસની નિશાની આપી, નિપજ પણ 2 હતા તો એમની વચ્ચે પણ પ્લસની નિશાની આપી. એટલે કે એક કરતાં વધારે પ્રક્રિયક અથવા નિપજ હોય અને પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો એમની વચ્ચે પ્લસની નિશાની મુકાય છે. તો આ વાત થઈ ગઈ રાસાયણિક સમીકરણની. હવે રાસાયણિક સમીકરણ કઈ રીતે બનાવવું એ તમને ખ્યાલ આવી ગયો હશે. આગળ આપણે વાત કરીએ કે સંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય અને અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય. પહેલાં આપણે અસંતુલિત રાસાયણિક સમીકરણની વાત કરીશું, કેમ કે સંતુલિત રાસાયણિક સમીકરણ બનાવવામાં આપણને વાર લાગશે. પહેલાં અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય એ આપણે સમજી લઈએ. તો જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય, કોઈપણ રાસાયણિક પ્રક્રિયા છે તો એની અંદર કેટલાક તત્વો ઉપયોગમાં લીધેલા છે, તો આ બધા તત્વો રાસાયણિક સમીકરણની અંદર જેટલા પણ તત્વો ઉપયોગમાં લેવામાં આવ્યા છે એ બધા તત્વોના પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ. જો સમાન ન હોય તો આ રાસાયણિક સમીકરણને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે. એટલે કે દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ. જો ન હોય તો અસંતુલિત રાસાયણિક સમીકરણ કહીએ છીએ. રાસાયણિક સમીકરણ આપણે આગળના ક્વેશ્ચનમાં જોયું અને હવે આપણે અસંતુલિત રાસાયણિક સમીકરણ જોઈએ છીએ. તો આપણે મેગ્નેશિયમવાળું જે પ્રવૃત્તિ 1.1 વાળું આપણે આગળ લખ્યું એમાં આપણે Mg+O2MgO એ આપણે રાસાયણિક સમીકરણ બનાવ્યું. હવે આપણે ઇઝી પડશે એટલા માટે આપણે આ સમીકરણને લીધેલું છે. તમે એની સિવાય બીજા કોઈ સમીકરણ લઈ શકો છો, રાસાયણિક સમીકરણને ઉપયોગ કરી શકો છો. તો આની અંદર તમારે એક પરમાણુની સંખ્યાની ગણતરી કરવા માટેનું એક કોષ્ટક બનાવવાનું છે અને આ કોષ્ટક યાદ રાખવાનું છે, કેમ કે આ કોષ્ટક તમને સંતુલિત રાસાયણિક સમીકરણમાં પણ ઉપયોગમાં આવશે. એટલે અસંતુલિત રાસાયણિક સમીકરણમાં તો ઉપયોગમાં આવશે જ, પણ સંતુલિત કરવા માટે પણ ઉપયોગમાં આવશે. અને આ કોષ્ટકને આપણે નામ શું આપીશું? તો નામ આપીશું તત્વના પરમાણુની સંખ્યાની ગણતરી. તત્વના પરમાણુની સંખ્યાની ગણતરી. તો આ કોષ્ટક છે આપણું તત્વના પરમાણુની સંખ્યાની ગણતરી. તો આની અંદર આપણે જે એક સમીકરણ લખી નાખ્યું છે Mg+O2 gives MgO, જે આપણે પ્રવૃત્તિ 1.1 ઉપરથી લીધું. હવે આની અંદર ટોટલ તત્વો કેટલા ઉપયોગમાં લેવાયા છે, ટોટલ કેટલા તત્વો ઉપયોગમાં લેવામાં આવ્યા છે. તો અહીં આપણે જોઈએ છીએ મેગ્નેશિયમ તત્વો ઉપયોગમાં લેવાયું છે, અહીં ઓક્સિજન છે, નિપજમાં પણ મેગ્નેશિયમ અને ઓક્સિજન છે. તો 2 જ તત્વો ઉપયોગમાં લેવાય છે આખા સમીકરણની અંદર. તો આપણે ટોટલ તત્વો છે તત્વોનું એક લિસ્ટ બનાવી નાખવાનું આ બાજુ. મેગ્નેશિયમ અને ઓક્સિજન 2 તત્વો ઉપયોગમાં લેવાયા છે. એની ઉપરનું સમીકરણ આપણે જોઈએ ઝીંક અને H2SO4ની અંદર. તો આની અંદર ટોટલ કેટલા તત્વો ઉપયોગમાં લેવાયા છે? તો એક છે ઝીંક, એક છે હાઇડ્રોજન, એક છે સલ્ફર, એક છે ઓક્સિજન. એટલે કે ઝીંક, હાઇડ્રોજન, સલ્ફર, ઓક્સિજન 4 તત્વો ઉપયોગમાં લેવાયા છે. તો એ જ રીતે આપણે આ સમીકરણની અંદર 2 તત્વો ઉપયોગમાં લેવાયા છે. હવે કોષ્ટકમાં આપણે એક બાજુ ડાબી બાજુ પ્રક્રિયકોનું બતાવવાનું છે, એક બાજુ જમણી બાજુ એને નિપજોનું બતાવવાનું છે. તીરની નિશાનીની ડાબી બાજુ, તીરની નિશાનીની જમણી બાજુ. તો પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા કેટલી છે, નિપજોમાં પરમાણુની સંખ્યા કેટલી છે એ આપણે ગણતરી કરવાની છે. અને ગણતરી કોની કરવાની છે? જે તે તત્વ લખ્યા છે એની. તો મેગ્નેશિયમ ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકોમાં કેટલા છે? તો મેગ્નેશિયમ ડાબી બાજુ 1 જ છે, તો આપણે અહીં 1 લખ્યા. મેગ્નેશિયમ જમણી બાજુ એટલે કે નિપજોમાં કેટલા છે? તો જમણી બાજુ મેગ્નેશિયમ તો કે 1 જ છે, તો આપણે લખી નાખ્યું છે. ઓક્સિજનની વાત કરીએ તો પ્રક્રિયકોમાં ડાબી બાજુ ઓક્સિજન કેટલા છે? તો કે પ્રક્રિયકોમાં ડાબી બાજુ ઓક્સિજન કેટલા છે? તો કે 2 છે, O2 એટલે કે 2 છે. ઓક્સિજનની જ વાત કરીએ તો જમણી બાજુ નિપજમાં ઓક્સિજન કેટલા છે? તો કે ઓક્સિજન 1 જ છે, તો કે ઓક્સિજન 1 જ છે. એટલે હવે આપણે ડાબી બાજુ અને જમણી બાજુની સરખામણી કરીએ તો મેગ્નેશિયમ તો ડાબી બાજુ પણ 1 છે, જમણી બાજુ પણ 1 છે, મતલબ કે બરાબર છે. જ્યારે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન ડાબી બાજુ 2 છે, જ્યારે જમણી બાજુ 1 છે, મતલબ કે બરાબર નથી. તો જ્યારે આવું કોઈ તત્વના પરમાણુની સંખ્યા બરાબર ન થાય
તો એ સમીકરણ કેવું સમીકરણ કહેવાય? અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય. જ્યારે તત્વોના પરમાણુની સંખ્યા સમાન ન થાય ત્યારે એ અસંતુલિત રાસાયણિક સમીકરણ હોય છે. તો આમાં આપણે જોઈએ છીએ કે સમાન થતું નથી, કે ઓક્સિજન ડાબી બાજુ 2 છે જ્યારે જમણી બાજુ 1 છે, મતલબ કે સમાન થતું નથી. તો સમીકરણમાં બંને બાજુ દ્રવ્યમાન અને પરમાણુની સંખ્યા સમાન નથી થતી, એટલે આવા સમીકરણને આપણે અસંતુલિત સમીકરણ કહીશું. અને આવા સમીકરણ અસંતુલિત સમીકરણનું બીજું નામ છે. તો અસંતુલિત સમીકરણનું બીજું એક નામ છે એ છે માળખાકીય સમીકરણ, અને ત્રીજું એક નામ છે એ છે કંકાલ સમીકરણ. એટલે આપણે આવા જે સમીકરણો છે કે જેમાં બંને બાજુ પરમાણુની સંખ્યા અને દ્રવ્ય દળ એ સમાન થતું નથી, આવા સમીકરણ અસંતુલિત સમીકરણ કહીશું, અથવા માળખાકીય સમીકરણ કહીશું, અથવા કંકાલ સમીકરણ કહીશું. એટલે તમારે 3માંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ કર્યો હોય તો મતલબ એક જ છે કે અસંતુલિત રાસાયણિક સમીકરણ હોય, અથવા માળખાગત અથવા માળખાકીય રાસાયણિક સમીકરણ હોય, અથવા કંકાલ રાસાયણિક સમીકરણ હોય. તો ત્રણેયનો મતલબ એક જ થાય છે. જે ખાસ ધ્યાન રાખજો કે અસંતુલિત રાસાયણિક સમીકરણનું બીજા 2 નામ પણ યાદ રાખવાના છે. હવે આ તો આપણે વાત કરી અસંતુલિત રાસાયણિક સમીકરણની. હવે સમતુલિત કેમ કરવું જોઈએ? કોઈ પણ અસંતુલિત રાસાયણિક સમીકરણને સંતુલિત કેમ કરવું જોઈએ? આપણે આવું નવું સમીકરણ ના રાખી શકીએ? Mg+O2 gives MgO કેમ ના રાખી શકીએ? અસંતુલિત રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની જરૂર શા માટે છે? તો એના જવાબમાં આપણી પાસે ક્વેશ્ચન એક છે કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ જરૂરી છે? તો એના આન્સરમાં આપણે જઈએ કે રાસાયણિક વિજ્ઞાનની અંદર એક નિયમ છે જેને આપણે દળ સંચયનો નિયમ કહીએ છીએ. એ દળ સંચયના નિયમ મુજબ કોઈપણ રાસાયણિક પ્રક્રિયા આપણે લઈએ, એ કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. આને કહેવાય દળ સંચયનો નિયમ. અને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એમાં દળ સંચયનો નિયમ લાગુ પડતો હોવો જોઈએ. હવે આ નિયમ ઉપરથી તમને થોડોક આઈડિયા આવ્યો હશે કે આવું આપણે કંઈક 9મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ. ત્યાં આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ ભણતા હતા કે ઉર્જાનો નાશ પણ થતો નથી કે સર્જન પણ થતું નથી. વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે, ખાલી એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય છે. આવી વસ્તુ આપણે ભણી ગયા છીએ 9મા ધોરણની અંદર. એવું જ છે દળ સંચયનો નિયમ, કે દળ સંચયનો નિયમ શું કહે છે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન પણ થતું નથી કે વિનાશ પણ થતો નથી, જેને કહેવાય દળ સંચયનો નિયમ. એટલે આપણે જે અહીંયા સમીકરણ જોયું એમાં મેગ્નેશિયમ પ્રક્રિયક તરીકે આપણે નાખ્યા હતા 1 પરમાણુ, તો સામે મળ્યા હતા 1 પરમાણુ. તો આ તો બરોબર છે, દળ સંચયનો નિયમ આમાં લાગુ પડે છે કે ભાઈ જેટલું દળ આપણે નાખ્યું હતું એટલું જ આપણને મળી ગયું. 1 પરમાણુ નાખ્યો હતો તો 1 પરમાણુ મળી ગયું. પણ ઓક્સિજનમાં નાખ્યા હતા 2 પરમાણુ, પ્રક્રિયક તરીકે આપણે 2 પરમાણુનો ઉપયોગ કર્યો હતો, અને સામે મળ્યા કેટલા? 1 જ પરમાણુ. મતલબ કે આની અંદર તો 2 પરમાણુ છે એટલે દળ વધુ કહેવાય, અને આમાં 1 પરમાણુ છે મતલબ દળ ઓછું કહેવાય. એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે આની અંદર તો દળનો નાશ થયો, અને દળનો નાશ થઈ શકતો નથી એવું આપણો દળ સંચયનો નિયમ કહે છે. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એની અંદર આપણે પરમાણુની સંખ્યા સરખી કરવી પડે, કેમ કે આપણે દ્રવ્યમાન સરખું કરવું છે. અને દ્રવ્યમાન સરખું કેમ કરવું પડશે? કેમ કે દળ સંચયનો નિયમ આપણને એવું કહે છે કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એમાં દળનું સર્જન કે વિનાશ થતું નથી. એટલે આપણે દળ સરખું કરવા માટે આપણે પરમાણુની સંખ્યા સરખી કરીએ છીએ. આથી કોઈપણ રાસાયણિક સમીકરણમાં આપણે શું કરવાનું છે કે નિપજોમાં હાજર રહેલા તત્વોના પરમાણુની સંખ્યા અને તત્વોનું કુલ દળ, પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોની પરમાણુની સંખ્યા અને તત્વોનું કુલ દળ એ સમાન રાખવું જરૂરી છે. હવે પરમાણુની સંખ્યા આપણે સમાન રાખીશું એટલે દળ આપોઆપ સમાન થશે. એટલા માટે પરમાણુની સંખ્યાને સમાન કરવા માટે આપણે શું કરવું પડશે? અસંતુલિત રાસાયણિક સમીકરણને સમતુલિત રાસાયણિક સમીકરણમાં ફેરવવું પડશે. તો દળ સંચયનો નિયમ યાદ રાખજો, 1 માર્કરની અંદર પૂછાઈ શકે છે, તો ધ્યાન રાખજો. આથી અસંતુલિત રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું આવશ્યક છે. હવે સમતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ કે ભાઈ ચલો સંતુલિત આપણે કરીએ. હજી સંતુલિત રાસાયણિક સમીકરણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લેવાના છીએ કે ભાઈ કઈ રીતે સંતુલિત કરી શકાય કોઈ પણ રાસાયણિક સમીકરણને, કેમ કે એ એક આખી મોટી પદ્ધતિ છે, સ્ટેપ વાઇઝ થતી પદ્ધતિ છે. તો એ આપણે લઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. આની અંદર આપણે જોઈશું કે સંતુલિત રાસાયણિક સમીકરણનું ઇમ્પોર્ટન્સ શું છે, મહત્વ શું છે, કે સંતુલિત ચલો કરી નાખીએ પણ એનાથી આપણને ફાયદો શું,
તો ફાયદામાં શું છે કે સંતુલિત રાસાયણિક સમીકરણ કોઈ પણ હશે તો એની મદદથી આપણે પ્રક્રિયકો અને નિપજોના મોલ જાણી શકીશું કે ભાઈ પ્રક્રિયક કેટલા મોલ વપરાયો છે, નિપજ કેટલા મોલ આપણને મળવાનો છે, એ મોલ જાણી શકાય છે. જેમ કે આપણે મેગ્નેશિયમ પ્લસ O2 gives MgO વાળું સૂત્ર લઈએ તો એની અંદર અહીંયા 2 આવે છે, અહીંયા પણ 2 આવે છે. તો આના ઉપરથી આપણે આઈડિયા લગાડી શકીએ કે ભાઈ 2 લખ્યા છે સંતુલિત રાસાયણિક સમીકરણમાં આ રીતે આવે છે કે 2Mg પ્લસ O2 gives 2MgO. તો આની ઉપરથી આપણે અંદાજો લગાડી શકીએ કે ભાઈ 2 મોલ ઓક્સિજન વપરાયા, 2 મોલ ઓક્સિજન. અહીંયા કોઈ આગળ એક પણ લખ્યું નથી આપણે, તો કોઈ ન લખ્યું હોય મતલબ કે 1 મોલ હોય તો 1 મોલ ઓક્સિજન સાથે સંયોજાઈને આગળ 2 લખ્યા છે મતલબ કે 2 મોલ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. એટલે આગળ જે આ લખ્યો હોય એ શું બતાવે છે? મોલ બતાવે છે. એટલે જો સંતુલિત રાસાયણિક સમીકરણ હશે તો પ્રક્રિયકો અને નિપજોના મોલ જાણી શકાય છે. મોલનું સૂત્ર આપણે કંઈ યુઝફુલ થતું નથી, પણ આપણે જાણવું જરૂરી છે કેમ કે 9મા ધોરણમાં તમે શીખી ચૂક્યા છો મોલનું સૂત્ર. તો મોલનું સૂત્ર આપણે 9મા ધોરણમાં શીખી ગયા છે એટલે ફરીવાર રિપીટ કરીએ છીએ. એ મોલનું સૂત્ર શું થતું હતું? મોલ બરાબર પદાર્થનું દળ ભાગ્યા આણ્વીય દળ. બીજું આપણે શું જાણી શકાય? એક તો ચલો આપણે કહ્યું ભાઈ મોલ જાણી શકાય તો એક ફાયદો થયો. બીજું કે ભાઈ પ્રક્રિયકમાં વપરાયેલ પ્રક્રિયકોનો જથ્થો અને નિપજોનો જથ્થો એ જાણી શકાય છે કે ભાઈ આપણે કે પરમાણુની સંખ્યા જાણી શકાય તો એના ઉપરથી આપણે દળ પણ જાણી શકાય. જેમ કે આપણે કહીએ ભાઈ H2 પ્લસ O2 gives H2O. આપણે આ જે છે સમીકરણ એ આપણે લાસ્ટમાં આપણે જોવાના છીએ એટલે આપણે અત્યારે વધારે માહિતી આપણે લેતા નથી. ખાલી આપણે એટલું જાણી લો કે ભાઈ પ્રક્રિયકોનો કેટલો જથ્થો વપરાય છે અને નિપજોનો કેટલો જથ્થો આપણને મળે છે એ જાણી શકાય છે સંતુલિત રાસાયણિક સમીકરણથી. એટલે એક તો મોલ જાણી શકાય, એક પ્રક્રિયકો અને નિપજોના મોલ જાણી શકાય, અને બીજું પ્રક્રિયકો અને નિપજોનો જથ્થો જાણી શકાય. ત્રીજું પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય. ભૌતિક સ્થિતિ એટલે કઈ છે? તો આપણે જે 4 ભૌતિક સ્થિતિ ભણી ગયા કે ભાઈ ઘન એટલે કે સોલિડ, પ્રવાહી એટલે કે લિક્વિડ, ગેસ એટલે કે વાયુ અને એક્વિયસ એટલે કે જલીય. તો આ 4 ભૌતિક પરિસ્થિતિ છે. ભૌતિક પરિસ્થિતિ આપણે જાણી શકાય છે સંતુલિત રાસાયણિક સમીકરણની મદદથી. હવે આપણે કેટલાક શાબ્દિક સમીકરણ લઈએ અને એને આપણે રાસાયણિક સમીકરણમાં રૂપાંતરિત કરીએ. તો એક ઝીંક સલ્ફ્યુરિક એસિડ અને ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ, આ તો આપણી પ્રવૃત્તિ 1.3નું સમીકરણ છે. તો ઝીંકને Zn વડે દર્શાવાય, સલ્ફ્યુરિક એસિડને H2SO4 વડે, ઝીંક સલ્ફેટને ZnSO4 વડે, હાઇડ્રોજન વાયુને H2 વડે. હવે આ સમીકરણ આપેલું છે. આ સમીકરણની અંદર આપણે જે ઓલું કોષ્ટક બનાવતા શીખ્યા કે ભાઈ તત્વમાં પરમાણુઓની સંખ્યા જાણવા માટે આપણે કોષ્ટક બનાવીએ છીએ. તો એક ગણતરીવાળું કોષ્ટક આપણે બનાવીએ કે ભાઈ આની અંદર સમીકરણની અંદર કેટલા તત્વો વપરાય છે. તો તત્વવાળું એક આપણે કોષ્ટક બનાવ્યું. આ બાજુ પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા, એક બાજુ આપણે નિપજોમાં પરમાણુની સંખ્યા. તો તત્વો કેટલા છે ટોટલ? તો કે એક ઝીંક, એક હાઇડ્રોજન, એક સલ્ફર અને એક ઓક્સિજન. 4 તત્વો છે. તો ઝીંક, હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન લીધા. ડાબી બાજુ ઝીંક કેટલા છે? તો કે ડાબી બાજુ ઝીંક 1 છે, જમણી બાજુ ઝીંક 1 છે તો 1 લખ્યા છે. ડાબી બાજુ હાઇડ્રોજન કેટલા છે? 2 છે. જમણી બાજુ હાઇડ્રોજન કેટલા છે? તો કે 2 છે, એ આપણે લખી નાખ્યા છે. સલ્ફરની વાત કરીએ તો ડાબી બાજુ કેટલા છે? તો સલ્ફર 1, જમણી બાજુ કેટલા છે? 1 છે, લખી નાખ્યા છે. ઓક્સિજનની વાત કરીએ તો ડાબી બાજુ કેટલા છે? તો ઓક્સિજન અહીં 4 દેખાય છે. તો જમણી બાજુ પણ કેટલા છે? તો કે 4 છે. તો ઓક્સિજન પણ 4 છે. મતલબ કે અહીંયા બંને બરાબર છે. ઝીંક બરાબર છે ડાબી બાજુ જમણી બાજુ, હાઇડ્રોજન પણ બરાબર છે ડાબી બાજુ જમણી બાજુ, સલ્ફર પણ બરાબર છે, ઓક્સિજન પણ બરાબર છે. મતલબ કે આ સમીકરણ છે એ સંતુલિત રાસાયણિક સમીકરણ છે. તો આ સમીકરણ આપણું બન્યું એ સંતુલિત રાસાયણિક સમીકરણ બન્યું. તો આ રીતે તમે સંતુલિત અને અસંતુલિત વચ્ચેનો ભેદ તારવી શકો છો. કયા કોષ્ટકથી? તત્વોના પરમાણુઓની સંખ્યાની ગણતરીવાળું કોષ્ટક. આગળ આપણે વાત કરીએ કે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અને નિપજ માટે શેમાં બનાવેલા દ્રાવણ માટે જલીય શબ્દ વાપરીએ છીએ? તો કે આપણે કે ભાઈ પાણીમાં બનાવેલા દ્રાવણ માટે આપણે જલીય શબ્દ વાપરીએ છીએ. જેમ કે એક્ઝામ્પલમાં PbNO3 ટ્વાઇસનું દ્રાવણ જે પ્રવૃત્તિ 1.2માં ભણ્યા, આપણે શું કહેતા હતા કે લેડ નાઇટ્રેટનો શું હોય છે? તો સફેદ પાવડર સ્વરૂપે હોય છે. પણ જ્યારે એને પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે ત્યારે એને જલીય કહીએ છીએ, એક્વિયસ કહીએ છીએ. એટલે આપણે PbNO3 ટ્વાઇસની નીચે સંજ્ઞા શું લખીએ છીએ? AQ લખીએ છીએ. આગળ
રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતા અદ્રાવ્ય પદાર્થને શું કહે છે? તો અદ્રાવ્ય એટલે કે ઓગળ્યા વગરના પદાર્થને આપણે શું કહીએ છીએ? તો કે ઓગળ્યા વગરના પદાર્થને આપણે અવક્ષેપ કહીએ છીએ. અને અવક્ષેપ કયો હતો? તો આપણે પ્રવૃત્તિ 1.2ની અંદર લેડ આયોડાઇડ PbI2ના પીળા રંગના અવક્ષેપ મળતા હતા, જે ઓગળ્યા વગરનો પદાર્થ પાત્રના તળિયે ભેગો થતો હતો, જેને આપણે અવક્ષેપ કહેતા હતા. ઓકે, હવે મોલવાળું આપણે જે સૂત્ર લખ્યું હતું, બરાબર, એ સમજવા માટે અને જથ્થો સમજવા માટે આપણે લઈએ એક શોર્ટ ક્વેશ્ચન. કે જથ્થો સમજવા માટેનો એક શોર્ટ ક્વેશ્ચન છે કે 10 ગ્રામ ઓક્સિજન હોય, એટલે કે આ શું આપી દીધું? જથ્થો આપી દીધો છે આપણને. 10 ગ્રામ હાઇડ્રોજન હોય, 10 ગ્રામ હાઇડ્રોજન હોય, એનું અધિક ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો શું ઉત્પન્ન થાય છે? તો કે પાણી ઉત્પન્ન થાય છે. તો એ પાણીનું દળ કેટલું છે? તો આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ બંનેને મિશ્ર કરીએ તો પાણી ઉત્પન્ન થાય છે. એ આપણને દેખાય છે કે ભાઈ અહીંયા કહીએ ભાઈ હાઇડ્રોજન, અહીંયા આપણે ઓક્સિજન કહીએ અને અહીંયા આપણને પાણી મળે છે. હવે જ્યારે સમતોલિત કરીશું ત્યારે એને અહીં 2 લખાઈ જશે અને અહીં પણ 2 લખાઈ જશે. તો સમતોલિત રાસાયણિક સમીકરણ અત્યારે તમારે યાદ રાખવાનું છે કે સમતોલિત રાસાયણિક સમીકરણ આવું છે. હવે આપણે શું કરવાનું છે કે ભાઈ આ 2 લખેલા છે એનો મતલબ કે 2 મોલ, આ બાજુ 2 લખેલા છે એનો મતલબ કે 2 મોલ છે. હવે આપણે ગણતરી કરીએ કે ભાઈ હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ છે 1 યુનિફાઈડ માસ, તો આપણે એને 1 વડે દર્શાવીએ તો હાઇડ્રોજન ટોટલ કેટલા છે? તો 4 છે. તો 4 ગ્રામ આપણે લખી દીધું છે. 1 હાઇડ્રોજનનું 1 યુનિફાઈડ માસ, તો 4 હાઇડ્રોજનનું 4 યુનિફાઈડ માસ. એટલે આપણે અહીંયા યુનિફાઈડ માસ નહીં પણ આપણે ગ્રામ લખીએ છીએ, તો 4 ગ્રામ. ઓક્સિજનનું આપણે વાત કરીએ તો ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 છે. તો 1 ઓક્સિજનનું 16 હોય તો અહીંયા તો 2 છે, એટલે 16 દુ 32 ગ્રામ થઈ જાય છે. આ બાજુ આપણે 2H2Oમાં વાત કરીએ તો 2H2Oમાં વાત કરીએ તો હાઇડ્રોજન 4 છે, એટલે એનું પરમાણ્વીય દળ 4 ગ્રામ. ઓક્સિજનનું 16 છે, તો ઓક્સિજનનું 16, 16 ની 4 18, એટલે કે 18 ગ્રામ થાય છે. એટલે 2H2Oનું કેટલું થઈ જાય? H2Oનું થાય છે 18 ગ્રામ. H2Oનું થાય છે 18 ગ્રામ, કે H2Oનું આપણે જોઈએ કે હાઇડ્રોજનના 2, ઓક્સિજનના 16, એટલે 18 ગ્રામ થઈ જાય. અને ગુણ્યા 2 છે, એટલે કે 18 દુને 36 ગ્રામ થઈ જાય છે. એટલે આ રીતનું બને છે કે ભાઈ હાઇડ્રોજનનું 2 ગ્રામ, ઓક્સિજનનું 16 ગ્રામ, એટલે 18, અને 18ને 2 વડે ગુણીએ એટલે 36 ગ્રામ થઈ જાય છે. એટલે 2H2નું આપણે કહેવાય કે ભાઈ 4 ગ્રામ છે, O2નું આપણે કહીએ 32 ગ્રામ છે, 2H2Oનું 36 ગ્રામ છે. ખ્યાલ આવી ગયો છે કે કઈ રીતે તમારે પરમાણ્વીય દળ ઉપરથી ગ્રામમાં લઈ જવાનું છે. હવે આપણે શું કરવાનું છે? હવે આપણે એક ગણતરી કરવાની છે કે જો 4 ગ્રામ હાઇડ્રોજન હોય તો આપણે 4 ગ્રામ હાઇડ્રોજન હોય તો આપણે 2 મોલ H2 ઉત્પન્ન કરી શકીએ છીએ. H2 ઉત્પન્ન કરી શકીએ છીએ કે ભાઈ 4 ગ્રામ હાઇડ્રોજનને આપણે 2 મોલ H2 કીધા તો આપણી પાસે કેટલા છે? 10 ગ્રામ હાઇડ્રોજન છે. 10 ગ્રામ હાઇડ્રોજનને આપણે કેટલા મોલ H2 કહીએ? તો આપણે પહેલાં કેટલા મોલ છે હાઇડ્રોજનના એ આપણે ગણતરી કરી દઈએ. 4 ગ્રામ H2ના 2 મોલ H2, તો 10 ગ્રામ H2ના કેટલા મોલ H2? તો આપણે 10 ગુણ્યા 2 ભાગાકારમાં 4. તો ભાગાકાર ગુણાકાર કરતાં આપણને શું મળે છે? 5 મોલ H2 મળે છે. કે ભાઈ 2 દુ 4, 2 પંચા 10 કરતાં 5 મોલ H2 મળે છે. એટલે 4 ગ્રામ H2માં 2 મોલ H2 હોય છે, તો 10 ગ્રામ H2માં 5 મોલ H2 હોય છે. એટલે ટોટલ આપણી પાસે કેટલા આવી ગયા? 5 મોલ H2 આવી ગયા. હવે જો 2 મોલ H2માં 2 મોલ H2O અણુ બનતા હોય, 2 મોલ હાઇડ્રોજન વાયુથી 2 મોલ પાણીના અણુ મળતા હોય, 2 મોલ હાઇડ્રોજન વાયુથી 2 મોલ પાણીના અણુ મળતા હોય, આપણી પાસે તો 5 મોલ છે. તો 5 મોલ હાઇડ્રોજનથી કેટલા મોલ પાણીના અણુ મળે? તો 5 ગુણ્યા 2, એટલે 5 ગુણ્યા 2 ભાગાકારમાં 2, 2 ઉડી જાય એટલે કે 5 વધે. એટલે કે 2 મોલ H2 થી 2 મોલ પાણીના અણુ, તો 5 મોલ H2 થી 5 મોલ પાણીના અણુ. 5 મોલ પાણીના અણુ એટલે આપણે એનું દળ આપણે ગણીએ તો 5 મોલ પાણીના અણુ એનું દળ ગણીએ તો આપણે જે મોલવાળું સૂત્ર છે મોલવાળું સૂત્ર લગાડીએ. મોલ બરાબર પદાર્થનું દળ ભાગ્યા આણ્વીય દળ. તો આપણી પાસે મોલ તો છે જ 5 મોલ. આણ્વીય દળ આપણને ખબર છે કે ભાઈ H2Oનું થાય છે 18, હાઇડ્રોજનનું 2, ઓક્સિજનનું 16. એક હાઇડ્રોજનનું 1 અને બીજા હાઇડ્રોજનનું 1, એટલે કે H2 છે એનું 2 થઈ ગયું, અને ઓક્સિજનનું 16 એટલે કે 18 થઈ ગયું. એટલે કે આપણી પાસે આણ્વીય દળ અને મોલ છે, પદાર્થનું દળ આપણે શોધવાનું છે. તો પદાર્થના દળને આપણે કરતા બનાવો. મોલ આણ્વીય દળ છે ભાગાકારમાંથી બરાબરની ઓલી બાજુ જાય એટલે ગુણાકારમાં જતા રહેશે. એટલે પદાર્થનું દળ બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. તો મોલ કેટલા છે? તો કે 5 મોલ. આણ્વીય દળ કેટલું છે? તો કે 18. તો 18 પંચા 90.
તો 18 પંચા 90 ગ્રામ આણ્વીય દળ થાય છે H2Oનું. તો આ રીતે આપણે દળની ગણતરી કરવાની છે. એ પહેલાં શું કર્યું આપણે કે ભાઈ પહેલાં હાઇડ્રોજનને ગ્રામમાં લાવ્યા, ગ્રામમાંથી પાછા મોલમાં લઈ ગયા, મોલમાંથી આપણે કહીએ કે ભાઈ 2 મોલ હાઇડ્રોજન અને 2 મોલ H2O મળે, તો 5 મોલે કેટલા મળે, તો 5 મોલ H2O. અને મોલ અને આણ્વીય દળ આપણને ખબર છે, તો એની માંથી પદાર્થનું દળ આપણે શોધી શકીએ છીએ. તો આ રીતે આપણે કરવાનું છે. તો અહીંયા આપણે ગ્રામમાં કેમ ફેરવ્યા હતા, કેમ કે આપણી રકમમાં ગ્રામમાં આપ્યું છે. તો પહેલાં આપણે પહેલાં મોલને ગ્રામમાં લાવ્યા અને ગ્રામમાંથી પાછા મોલમાં લઈ ગયા. તો એ રીતે આપણે દાખલો ગણ્યો છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે. ફરી એકવાર જોઈ લો કે આ આપણું સંતુલિત રાસાયણિક સમીકરણ છે. 2 લખ્યા છે એટલે 2 મોલ, 2 લખ્યા છે એટલે 2 મોલ. 2H2 એટલે 4 ગ્રામ થાય છે. એનું આણ્વીય સૂત્ર કે ભાઈ હાઇડ્રોજનનું 1 યુનિફાઈડ માસ થાય છે, એક હાઇડ્રોજનનું 1 યુનિફાઈડ માસ, તો 4નું 4, તો 4 ગ્રામ થઈ ગયું. H2Oનું થાય છે 18 અને આપણે H2Oનું થાય છે 18 અને આપણે 2 વાર ગુણવાના છે કેમ કે 2 મોલ છે એટલે 36 થઈ ગયું. અને એ રીતે આપણે અહીં H2ના મોલ લાવે અને મોલ ઉપરથી આપણે આણ્વીય દળ આપણને ખ્યાલ હતું, મોલ આપણને ખબર છે, તો એની ઉપરથી આપણે પદાર્થનું દળ ઉપર લઈ ગયા. તો વિડીયો લેક્ચરની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. છતાં કંઈ કન્ફ્યુઝન જણાય છે તો મને કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો. બાકી વિડીયો ગમે હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ ચાલો શીખીને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા માટે થેન્ક યુ. ટેક કેર.